નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયના પ્રકરણ નંબર 4 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આ ચેપ્ટરની જે વિડિયો લેક્ચરની સિરીઝ છે એનો આજે 16મો લેક્ચર છે. હું અફઝલ વસાયા લિંકન વિદ્યાપીઠ તળાજા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે જે ટોપિક ભણવાનો છે એ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ અને એના આધારે આપણે એક બે સૂત્રની તારવણી કરવાની છે. અને ત્યારબાદ આ સૂત્રની તારવણી થઈ જાય અને એને લગતો જે એક પ્રશ્ન નીટ 2016 માં પૂછાયેલો છે એ સમયે એપીએમટી એનું નામ હતું એપીએમટી મે 2016 માં પૂછાયેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીશું આ ટોપિક આધારિત. હવે આ ટોપિક ભણતા પહેલા થોડીક વાત એવી તમને કહી દઉં કે પ્રકરણ નંબર 1 આપણે જે સ્થિત વિદ્યુત શાસ્ત્રના જે પહેલું અને બીજું પ્રકરણ છે એમાં ગૌસનો નિયમ તમે ભણ્યા છો. ગૌસ અથવા તો ઘણા લોકો એને ગાઉસ બોલે છે. તો ગાઉસનો નિયમ જે છે એના જેવો જ આ નિયમ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે, બંને સામ્યતા ધરાવે છે એકબીજા સાથે. જે રીતે આપણે બાયો-સાવર્ટનો નિયમ ભણ્યા ત્યારે પણ કદાચ મેં વચ્ચે ક્યાંક બોલ્યો હશે કે μ0/4π બાયો-સાવર્ટનો નિયમ જો તમને યાદ હોય તો એના અંદર સૌથી પહેલો અચળાંક આવતો હતો μ0/4π. તો એ અચળાંક એ આપણા સ્થિર વિદ્યુતશાસ્ત્રના અચળાંક k જેવો છે. સ્થિર વિદ્યુતશાસ્ત્રની અંદર k બરાબર હતું 1/4πε0. તો એ બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. તો એવું કહી શકાય કે જેમ સ્થિર વિદ્યુતશાસ્ત્રની અંદર કુલમ્બનો નિયમ છે તો એવો ચુંબકત્વની અંદર બાયો-સાવર્ટનો નિયમ છે. બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, બંને લાંબા અંતર સુધીને લાગુ પાડી શકાય છે, બરાબર. તો જે રીતે કુલમ્બનો નિયમ છે એ રીતે બાયો-સાવર્ટનો નિયમ છે. ઉપરાંત સ્થિર વિદ્યુતશાસ્ત્રની અંદર જે જગ્યાએ ગાઉસનો નિયમ છે એવો જ નિયમ અહીંયા જે છે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. પ્રકરણ નંબર 1 માં તમને જો ખ્યાલ હશે કે જે વસ્તુ જે તારવણી તમે કુલમ્બના નિયમની મદદથી કરતા હતા એ જ તારવણી ફરી વખત તમે જે છે ગાઉસના નિયમની મદદથી પણ કરી શકો છો. હા, એ વસ્તુ અલગ છે કે અમુક એવા ચોક્કસ કિસ્સાઓ હોય કે જ્યાં તમે ફરજિયાત ગાઉસના નિયમનો જ ઉપયોગ કરો. કુલમ્બના નિયમની મદદથી તમને થોડીક તારવણી નીચે ડિફિકલ્ટ લાગે તો કુલમ્બના નિયમ માટે જે વસ્તુ જે સ્થાન ગાઉસના નિયમનું છે એ રીતે જ અહીંયા એમ્પિયરનો નિયમ જે છે એ બાયો-સાવર્ટના નિયમ માટે છે, બરાબર. બાયો-સાવર્ટનો નિયમ અને એમ્પિયરનો નિયમ એમાં કોઈ ખાસ નવીનતા છે નહીં. બંનેમાં પ્રવાહના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રની જ વાત છે, બરાબર. પણ એનું સ્વરૂપ જે છે એ કંઈક અલગ છે. અને હમણાં આપણે એનું વિધાન જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે કે ગાઉસના નિયમ સાથે કઈ રીતે સામ્યતા ધરાવે છે. સૌથી પહેલા આપણે જોઈએ એનું વિધાન એમ્પિયરનો સર્કિટલ નિયમ. પહેલા તો વિધાન એ જે છે એ આપણે વ્યવસ્થિત સમજીએ. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ ગાળા ઉપરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન એ તે ગાળામાંથી કે જે સપાટી હોય તો સપાટી, બરાબર, એમાંથી પસાર થતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિયાબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. હવે તમે જુઓ, સાથે સાથે આપણે પ્રકરણ 1 નો ગાઉસનો નિયમ પણ યાદ કરી લઈએ. પ્રકરણ 1 માં ગાઉસનો નિયમ હતો એ શું કહે છે કે કોઈ પણ સપાટીમાંથી કોઈ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, વિદ્યુતીય ફ્લક્સની ત્યાં વાત હતી. તો એ વિદ્યુતીય ફ્લક્સ એ તે સપાટી બંધ સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર, આવો કંઈક શબ્દ વાપર્યો હતો. અહીંયા તમે જુઓ, અહીંયા શબ્દ વાપરેલો છે કુલ વિદ્યુત પ્રવાહ, બરાબર. ત્યાં હતો આપણે કુલ વિદ્યુત ભાર. તો એ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ તે સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ત્યાં એપ્સિલોન 0 છે, અહીંયા આગળ μ0 છે. ત્યાં હતું સિગ્મા q બાય એપ્સિલોન 0, એટલે કે કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલો એ ફ્લક્સ હોય છે. તો તમે એક બીજી સરખામણી પણ કરી શકો કે સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર જે સ્થાન 1/ε0 નું છે એવું સ્થાન ચુંબકત્વની અંદર μ0 નું છે, શૂન્ય અવકાશની પરમિયાબિલિટી. ત્યાં આગળ કુલ વિદ્યુત ભારની વાત હતી, અહીંયા કુલ વિદ્યુત પ્રવાહની વાત છે. બીજી એક વાત તમને કહી દઉં કે અત્યારે જે એનસીઈઆરટી નો અભ્યાસક્રમ આવ્યો છે આપણે ગુજરાત બોર્ડમાં, આ અગાઉ
ગુજરાત બોર્ડમાં જે કઈ અભ્યાસક્રમ હતો એના અંદર પણ આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ ભણતા, પણ ત્યાંનું વિધાન આના કરતાં થોડું અલગ હતું. બંનેના અર્થ એક જ છે, શબ્દ થોડા અલગ છે, એ પણ આપણે સમજીએ. જૂના સિલેબસ ગુજરાત બોર્ડનો આ અગાઉ 2000 અત્યારે જે 19-20 અગાઉ જે કઈ આપણી પાસે સિલેબસ હતો એના અંદર એમ્પિયરના સર્કિટલ નિયમનું વિધાન કંઈક આ પ્રકારે હતું કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ ગાળા ઉપરનું ચુંબકીય પ્રેરણનું જે રેખા સંકલન છે એ તે ગાળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળો, આવો શબ્દ વાપર્યો હતો. બંને વસ્તુ એક જ છે. અહીંયા તમને લખ્યું છે કુલ વિદ્યુત પ્રવાહ, ત્યાં લખેલું હતું વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા જેટલું, અને પછી એને ગુણ્યા μ0 શૂન્યાવકાશની પરમિયાબિલિટી. પણ મેઇન જે ડિફરન્સ છે અહીંયા આગળ છે. અહીંયા છે કુલ વિદ્યુત પ્રવાહ, ત્યાં તો વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો, બંને વસ્તુનો અર્થ એક જ થાય છે. કુલ વિદ્યુત પ્રવાહથી અર્થ એવો લઈશું આપણે કે કોઈ બંધ ગાળાની આપણે વાત કરતા હોઈએ. અત્યારે તમને NCERT નું જે હાલનું પુસ્તક છે એના અંદર તો એવી કોઈ તમને આની સમજૂતી નથી આપી, પણ આગળના સિલેબસની જે આપણે વાત કરીએ છીએ તો એના અંદર તમને આ પ્રકારે એક આકૃતિ આપેલી છે. ધારો કે આ ત્રણ તાર છે અને એના અંદરથી કંઈક પ્રવાહ છે વહન થાય છે. અહીંયા પ્રવાહ છે I1, આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે I2 અને આમાંથી પ્રવાહ પસાર થાય છે I3. ઘણા બધા હોઈ શકે. હવે હું આની આસપાસ, હવે આપણને ખ્યાલ છે ઓસ્ટેડ એવું કહે છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ વિદ્યુત પ્રવાહ કોઈ તારમાંથી પસાર થતો હોય તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. તો આના આસપાસમાં ચુંબકીય ક્ષેત્ર તો ઉદ્ભવશે જ, પણ આ ત્રણેય તારને સાંકળતું એક લૂપ હું ધ્યાનમાં લઉં. બરાબર? આવું આપણે પ્રકરણ 1 માં ગાઉસના નિયમ વખતે પણ આ જ વસ્તુ કરતા કે કોઈ પણ બિંદુ આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય પ્રકરણ 1 માં, તો ત્યાં આગળ આપણે એક બંધ લૂપ ધ્યાનમાં લેતા અને એને આપણે કહેતા ગાઉસિયન લૂપ. બરાબર? તો અહીંયા જે લૂપ લઈશું એને આપણે કહીશું એમ્પિરિયન લૂપ. આપણે વૈજ્ઞાનિકના નામ ઉપર દઈશું. તો આ એમ્પિરિયન લૂપ જે છે, બરાબર, તો એના અંદર જે કઈ ચુંબકીય ક્ષેત્ર હશે એનું રેખા સંકલન એ કેટલું હશે તો કે μ0 * I. એ I શું છે? જૂના સિલેબસના શબ્દ પ્રમાણે જો આપણે વાત કરીએ તો બેઝિક વિદ્યુત પ્રવાહ, બરાબર, વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો. બરાબર? તો એ કઈ રીતે કરી શકાય? તો કે ધારો કે આ લૂપ જે છે એમાંથી ત્રણ વિદ્યુત પ્રવાહ આપણે બતાવ્યા છે. કોઈ એક દિશાને ધન લઈએ તો એનાથી વિરુદ્ધ દિશાને ઋણ લેવાની. તો અહીંયા હું કહીશ કે આમાંથી વહેતો કુલ પ્રવાહ એને આપણે સિગ્મા I વડે પણ બતાવી શકીએ. તો સિગ્મા I બરાબર I1 - I2 + I3. જો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આગળ મેં ઉપર તરફ જતી દિશાના જે પ્રવાહ છે એને ધન લીધા છે, તો નીચે તરફ આવતો પ્રવાહ છે એને આપણે ઋણ લીધો છે. આ જ વસ્તુ સેમ ટુ સેમ આપણે ગાઉસના નિયમમાં યુઝ કરતા કે કુલ વિદ્યુત ભારની વાત કરતા. ધારો કે એક બંધ સપાટી છે એના અંદર +2q વિદ્યુત ભાર હોય અને બીજો એક વિદ્યુત ભાર છે એ -q હોય. તો આપણે આના માટે લખતા સિગ્મા q બરાબર 2q - q, that is q. બરાબર? so charge enclosed by this closed surface is q. બરાબર? summation of charge. તો આ ટોટલ ચાર્જ છે એના અંદર આપણે પ્લસ માઈનસ ની નિશાનીઓ છે ધ્યાનમાં લેતા. બરાબર? પ્રકરણ 1 ની અંદર એ જ વસ્તુ અહીંયા આગળ છે. વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો, આનો અર્થ શું છે કે કોઈ એક દિશાના પ્રવાહને ધન લ્યો તો સામે બીજી દિશા તરફ એનાથી વિરુદ્ધ દિશાના જે પ્રવાહ હોય એને આપણે ઋણ લઈશું અને એ રીતે સરવાળો કરવાનો. સપોઝ આ 3 એમ્પિયર હોય, આ 4 હોય અને આ 5 હોય, તો 3 ને 5 8 - 4, તો નેટ પ્રવાહ કેટલો? તો 4 એમ્પિયર જ ગણીશું. ખ્યાલ આવે છે આટલી વાત? બરાબર? તો આ વાત છે વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળોનો અર્થ. અહીંયા આગળ હવેના જે આપણી પાસે NCERT નો જે સિલેબસ આવ્યો છે એના અંદર શબ્દ વાપરે છે કુલ વિદ્યુત પ્રવાહ. તો એનો અર્થ એમ જ છે. કુલ વિદ્યુત પ્રવાહનો અર્થ એ જ છે કે જે કઈ બેઝિક સરવાળો થતો હોય, બરાબર, એ વિરુદ્ધ દિશાના થતા હોય તો બાદબાકી કરી નાખવાની, એક જ દિશામાં હોય તો સરવાળો કરી નાખવાનો. જો કે આપણા ચેપ્ટરની અંદર જે કઈ પ્રશ્ન તમે આને લગતા ભણશો એમાં લગભગ ક્યાંય આવા તમને કોઈ ગાળાઓ છે એ કોઈ પણ પ્રશ્નમાં આપેલા નથી. સામાન્ય રીતે એક જ પ્રવાહ છે એ જે તે ગાળામાંથી પસાર થતો હોય. તો એવા પ્રકારના ટોપિકની જ આપણે અહીંયા ચર્ચા કરવાની છે, પણ આ તો ખાસ એક એક્સ્ટ્રા તમારી પાસે સમજૂતી રેખા કુલ વિદ્યુત પ્રવાહનો અર્થ શું છે.
બરાબર. ઓકે, તો એમ્પીયરનો સર્કિટનો નિયમ, કોઈ બંધ ગાળામાંથી જે કઈ ચુંબકીય ક્ષેત્રનું આપણે રેખા સંકલન કરીએ, બરાબર. અને આ વસ્તુને તમે જાણતા છો, મેથેમેટિક્સ વાળાને બહુ તકલીફ નહીં પડે. સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ B ડોટ dl, બરાબર. આપણે લંબાઈની સાપેક્ષે ચુંબકીય ક્ષેત્રનું સંકલન કરીએ છીએ એને આપણે બોલીએ છીએ રેખા સંકલન. તો આનું જે મૂલ્ય છે એ કેટલું હોય, તો કે શૂન્યાવકાશની પરમિયાબિલિટી μ0 અને કુલ વિદ્યુત પ્રવાહ I ના ગુણાકાર જેટલું હોય છે, બરાબર. ઓકે, હવે આ નિયમ જે આપણે એમ્પીયરનો સર્કિટનો નિયમ જોયો એના આધારિત આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તારની અંદર અને બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાના છે. હવે તમે જુઓ કે આપણે બાયોસાવર્ટનો નિયમ જે ભણ્યા એના અંદર પણ આપણે તારની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. જો તમને યાદ હોય કે અનંત લંબાઈનો એક તાર, એનાથી r જેટલા લંબ અંતર અથવા a જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે તારવ્યું હતું, B μ0I/2π a और r. તો એ જ સૂત્ર ફરી વખત આપણે અહીંયા એમ્પીયરના નિયમની મદદથી તારવવાનું છે. પણ અહીંયા એક નવી વસ્તુ એ છે કે એમ્પીયરના નિયમની મદદથી આપણે પ્રવાહધારિત તારની અંદરના બિંદુએ પણ ચુંબકીય ક્ષેત્ર છે મેળવવાનું છે. આને જો તમારે સરખામણી કરવી હોય સ્થિત વિદ્યુતશાસ્ત્ર સાથે, તો સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર તમારે સ્ફિયર કેતા કોચ અને ગોળા આવા બે પ્રકારના ટોપિક આવતા હશે. વિદ્યુત ભાર ધરાવતું કોચ, બરાબર. જેના કોચ સમજો છો, કોચ મતલબ હોલો સ્ફિયર, પોલો ગોળો, સારો એવો શબ્દ એના માટે છે, પોલો ગોળો. અંદરથી ખાલી હોય, માત્ર સપાટી હોય. તો એક કોચ જે છે, પોલો ગોળો છે, એના ઉપર તમે વિદ્યુત ભાર મૂકો તો એની સપાટી ઉપર છે એ વિતરિત થાય અને એના લીધે તમે વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવતું ગાઉસના નિયમની મદદથી. પછી નક્કર ગોળો, અંદર પણ કંઈક દ્રવ્ય રહેલું હોય. નક્કર ગોળામાં પણ બે પ્રકાર છે, કંડક્ટિંગ અને નોન કંડક્ટિંગ. વાહક અને અવાહક દ્રવ્યથી બનેલા ગોળાઓ. વાહક દ્રવ્યથી બનેલો ગોળો હશે તો વિદ્યુતભાર છે સપાટી પર જ હશે, પણ અવાહક નોન કંડક્ટિંગ અગર સ્ફિયર હોય તમારા પાસે ગોળો, નક્કર ગોળાની વાત છે, તો વિદ્યુતભાર અંદરની જગ્યાએ પણ હશે. ખ્યાલ આવે છે વાત? સ્ફિયર જે છે એના અંદર વિદ્યુતભાર સામાન્ય રીતે સપાટી પર જ હોય છે. આપણે જે કઈ તમે પ્રકરણ 1 માં જે કઈ મોટાભાગના પ્રશ્નો બધા ભણીને આવ્યા છો એ લગભગ એક પ્રકારના જ છે. પણ અમુક એવો પણ ટોપિક છે કે એક ગોળાની અંદર પણ કંઈક વિદ્યુતભાર રહેલો હોય, તો ત્યાં આગળ આપણે ગાઉસના નિયમની મદદથી અંદરના બિંદુએ, ગોળાની અંદરના બિંદુએ અને ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ તારવ્યું હતું. તો એના જેવો જ આ ટોપિક છે. હવે વાત કરીએ આપણે તારની બહાર અને તારની અંદર. એટલે આપણે બે કિસ્સાઓ બનાવી દઈએ. સૌથી પહેલા તો અહીંયા આપણે લખીએ તારની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. હવે તાર સામાન્ય રીતે આપણે જે કઈ ફિઝિક્સ ની અંદર પ્રેક્ટિકલમાં યુઝ કરતા હોઈએ ખૂબ પાતળા તાર હોય છે, પણ અહીંયા આગળ આપણે એને એક મોટા નળાકાર સ્વરૂપે બતાવીશું જેથી આપણને સમજવામાં થોડી સરળતા રહે. તો અહીંયા આપણે તાર બતાવીએ. ધારો કે એક આ પ્રકારે આપણી પાસે તાર છે. આ અનંત લંબાઈ સુધી લંબાયેલો તાર આપણે માનીશું, બરાબર. ઉપર નીચે બંને તરફ અનંત લંબાઈ સુધી છે. અને આ તારમાંથી કેપિટલ I જેટલો વિદ્યુત પ્રવાહ છે પસાર થઈ રહ્યો હોય તો ઓસ્ટેડ એવું કહેશે કે ભાઈ આની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. થોડું આપણે આનું લખાણ પણ કરી લઈશું. સ્મોલ a ત્રિજ્યાના તારમાંથી
વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ તારની ત્રિજ્યા આપણે કંઈક બતાવીશું અહીંયા. આ સેન્ટર એટલે આ સેન્ટર થી અહીંયા સુધીનું જે અંતર છે આ એ છે એની ત્રિજ્યા સ્મોલ a, બરાબર. આ સેન્ટરમાંથી પસાર થતી એક અક્ષની કલ્પના કરીએ, બરાબર. તો આ રેખા છે એ આ તારની અક્ષ કહેવાશે. એના પરથી I જેટલો પ્રવાહ છે પસાર થાય છે અને આપણે આ તારની બહાર તરફ આવેલા કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો ધારો કે એ બિંદુ આપણે ક્યાંક અહીંયા બતાવીએ અને બિંદુને આપણે નામ આપી દઈએ સપોઝ P. તો આ P બિંદુ આગળનું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો શું કરીશું? જે રીતે ગાઉસના નિયમનો ઉપયોગ કરતા તો ગાઉસિયન લૂપ બનાવતા, અહીંયા આપણે એમ્પિયરન લૂપ બનાવવું પડશે. તો એમ્પિયરન લૂપ આપણે વિચારીશું કે આ રીતે, બરાબર. ધારો કે આ તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને મારે આની બહાર કોઈ બિંદુ આવેલું છે અહીંયા આગળ, ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો શું કરીશું આપણે? આ બિંદુ છે તો આ આટલા અંતરે, તારથી જે અંતરે P બિંદુ છે આટલા જ અંતરે ઘણા બધા બિંદુઓનો આપણને એક સમૂહ મળે અને આ બધા બિંદુઓના સમૂહને આપણે જોડીએ એટલે એક વર્તુળ બને. તો આ આખું જે વર્તુળ બને ચારે તરફ એ આપણું એમ્પિરિયન લૂપ થશે, બરાબર. અને આ P બિંદુ અક્ષથી ધારો કે સ્મોલ r અંતરે છે, તો એ પણ આપણે અહીંયા લખીએ કે તારની અક્ષથી r. હવે અહીંયા આપણે એવું લખીશું કે ભાઈ r જે છે એ ત્રિજ્યા કરતા વધારે, એટલે r ગ્રેટર ધેન સ્મોલ a. જેથી તમને ખ્યાલ આવે કે જે બિંદુનું અંતર છે ત્રિજ્યા કરતા વધારે છે, ધેટ મીન્સ કે એ બિંદુ છે તારની બહાર આવેલું છે. તો તારની અક્ષથી r ગ્રેટર ધેન a અંતરે આવેલા બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમ્પિરિયન લૂપ આ લૂપને હું નામ આપી દઈશ 1. આ જે એમ્પિરિયન લૂપ છે એને કહીએ આપણે 1 નંબરનું લૂપ. તો એમ્પિરિયન લૂપ 1 ધ્યાનમાં લો. હવે એમ્પિયરના સર્કિટલ નિયમનો જો આપણે ઉપયોગ કરીએ તો એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ, એમ્પિયરના સર્કિટલ નિયમનું જે મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન છે કે આ રીતે છે: સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ d ડોટ dl બરાબર μ0 ઇન્ટુ I. પણ હવે અહીંયા હું લખીશ IE કહેતા જે રીતે આપણે એમ્પિરિયન લૂપ આપણે ધ્યાનમાં લીધું છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, લૂપની અંદરથી પસાર થતો કુલ પ્રવાહ, એની આપણે અહીંયા વાત કરવાની છે. હા, અહીંયા જે મેં પ્રતિ E લગાડ્યો છે એ એમ્પિયર માટે નથી, ખાસ ધ્યાન રહે, કારણ કે તમારામાંથી ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને એમ થાય છે કે એમ્પિયર ને ઇંગ્લિશમાં લખીએ તો કેપિટલ A થી સ્ટાર્ટ થાય, તો કદાચ E જે છે એના જગ્યાએ IA હોવું જોઈએ, પણ એવું નથી. અહીંયા E સ્ટેન્ડ્સ ફોર એન્ક્લોઝડ. ઇંગ્લિશની અંદર આપણે શબ્દ વાપરે છે એન્ક્લોઝ. એન્ક્લોઝ મતલબ ઘેરાયેલું, બરાબર. તો એ જે તે આપણે અહીંયા લૂપની વાત કરીએ છીએ એ લૂપ વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહની વાત છે, માટે અહીંયા E લખ્યો છે, બરાબર. એમ્પિયરનો અહીંયા E નથી લખ્યો, એટલે કોઈ ભૂલ નથી, પાછળ એવું નહીં સમજતા તમે. ઓકે, સારું. હવે અહીંયા આપણે B.dl કરીએ તો તમે જુઓ કે આ તારની અંદરથી ધારો કે ઉપરની તરફ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આપણે અહીંયા P બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી કરી શકાય? તો કે જમણા હાથના અંગૂઠાને તમે પ્રવાહની દિશામાં રાખો, ઉપર તરફ વિદ્યુત પ્રવાહ છે તો અંગૂઠો આ રીતે રાખીશું, તો આ આંગળા જે છે તારની ચારે તરફ જે આંગળા વળશે એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે.
P બિંદુ આ તરફ છે તો અહીંયા P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ જતું હશે અને આ વર્તુળાકાર જે સમતલ છે એના માટે તમે એવું કહી શકો કે આ P બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર એ આ તમે જે લખ્યું પુસ્તકના પાનાને લંબ આવો શબ્દ વાપરીએ આપણે પુસ્તકના પાનાને લંબ અંદર તરફ જતી દિશામાં પહેલા તો આવું કહી શકાય બીજી વાત P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ એમ્પિરિયન લૂપને સ્પર્શકની દિશામાં જો વિચારો તો અહીંયા આ વર્તુળાકાર આખું લૂપ હોય તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર અંદર હશે તો સ્પર્શકની દિશામાં કહેવાશે તો P બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર એ આ એમ્પિરિયન લૂપને સ્પર્શકની દિશામાં હશે હજી એક ત્રીજી વસ્તુ કહી શકાય જો તમે થોડું વધારે આઈડિયા લગાવો તો એમ પણ બોલી શકાય કે P બિંદુ આગળનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ સમતલમાં છે ખ્યાલ આવે છે વિદ્યુત પ્રવાહ ઉપર છે એને લંબ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર છે બરાબર પણ સામાન્ય રીતે આ શબ્દનો વધારે ઉપયોગ થતો હોય છે કે આ P બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ એમ્પિરિયન લૂપને સ્પર્શકની દિશામાં છે બરાબર તો આ B ની દિશા નક્કી થઈ ગઈ છે આપણી પાસે અને dl જે સૂક્ષ્મ ખંડ છે એ આપણે એ રીતે લઈશું કે જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવે જેથી કરી અને એમની વચ્ચેનો ખૂણો છે 0 થાય બરાબર અથવા dl ની અર્થ તમે શું સમજો dl એટલે એક સૂક્ષ્મ લંબાઈનો ખંડ તો આ જે આખું વર્તુળાકાર આખું એમ્પિરિયન લૂપ લીધું છે એના પર કોઈ નાના નાના ખંડ આપણે લેવાના છે તો એની જે લંબાઈ યાદ કરો આપણે જ્યારે બાયોસાવર્ટનો નિયમ ઉપયોગ કરતા ત્યારે idl જેટલો વિદ્યુત પ્રવાહ ખંડ એવું કહેતા તો ત્યાં આપણે dl ની દિશા કઈ લેતા જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય બરાબર તો અહીંયા આગળ આપણે એ રીતે કરીશું કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આપણે dl ની જે દિશા છે એ ધ્યાનમાં રાખીશું બરાબર તમે કદાચ વિરુદ્ધ દિશામાં dl લ્યો તો કઈ પ્રોબ્લેમ નથી પણ એના લીધે શું થશે કે બે વચ્ચેનો ખૂણો છે 180 થઈ જશે ચુંબકીય ક્ષેત્ર અંદર જતું તો dl તમે ધારો કે 12 dl સમજો છો ને નાના એવો લંબાઈનો ખંડ તો એની દિશા જો તમે 12 લ્યો તો બંને વચ્ચેનો ખૂણો 180 થશે તો કદાચ તમારે સાઇન અલગ આવશે માઈનસમાં જવું હશે પણ તમે એને મેગ્નીટ્યુડ વાઇઝ જો વાત કરો એની કિંમત જોવા જાવ તો એની જ રહેવાની છે મોડ લઈ લેશું એટલે બરાબર એટલે આપણે કોઈ એવું ખાસો ફેરફાર નહીં કરવાનો ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે એ દિશામાં આપણે dl ને રાખીશું તો dl જે છે અંદર આપણે લઈએ ચુંબકીય ક્ષેત્ર પણ અંદર બંને વચ્ચેનો ખૂણો 0 કહીએ ડોટ પ્રોડક્ટ છે એટલે cos થીટા અપોન a ડોટ b મતલબ ab cos થીટા તો b dl cos થીટા થીટા ની જગ્યાએ 0 cos 0 1 અને હું એવું લખી શકું અહીંયા કે આ b અચ્છા b તો અચળ હશે b અચળ હોવાનો અર્થ શું છે સમજો પહેલા આ તાર અને એના આ બિંદુએ વાત કરીએ છીએ આપણે હવે એમ્પિરિયન લૂપ તો આખો વર્તુળ હશે તો આ એમ્પિરિયન લૂપ ઉપરનો તમે dl ખંડ અહીંયા લ્યો અહીંયા કોઈ પણ જગ્યાએ લેશો એ બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર તો અચળ હશે શા માટે કારણ કે ઈ જે બિંદુઓની તમે વાત કરો છો એ બધા જ બિંદુઓ એક વર્તુળના બિંદુઓ છે વર્તુળના પરિઘ ઉપરના બિંદુઓ છે અને વર્તુળના પરિઘ ઉપરના બિંદુઓ કેન્દ્રથી એક સરખા અંતરે એટલે અંતર તો સરખું જ રહેવાનું છે કોઈ પણ તમે dl લેશો ખ્યાલ આવે છે વાત કેન્દ્રથી એનું અંતર તો સમાન રહેવાનું છે એટલે ચુંબકીય ક્ષેત્ર ત્યાં સમાન હશે અચ્છા dl ની લંબાઈ નાની મોટી હોઈ શકે કે ભાઈ તમે dl લંબાઈનો ખંડ છે નાનો લીધો કે થોડી વધારે લંબાઈનો લીધો બરાબર તો અહીંયા આપણે જે સંકલન કરવાનું છે એ છે dl બરાબર μ0 હવે ie કહેતા આપણે શું વાત કરી છે કે જે પણ લૂપ ધ્યાનમાં લઈએ છીએ આપણે એના વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ તો અહીંયા આ જે લૂપ આપણે ધ્યાનમાં લીધું તમે સમજો આ તાર છે એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે બિંદુ અહીંયા છે બરાબર તો આ બિંદુ છે એને આપણે આ લૂપ બનાવ્યું તો આ આખા લૂપની અંદર આ તાર તો આવી જ ગયું હવે તમને કોઈ પ્રશ્ન કરે કે આ લૂપમાંથી વહેતો પ્રવાહ કેટલો તો એ આ તારમાંથી વહેતો એ લૂપની અંદરથી વહેતો જ કહેવાય ને સમજે છે વાત આપણે હે તો આ આખા એમ્પિરિયન લૂપમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે તો કે આ તારમાંથી જે પ્રવાહ પસાર થાય છે એની અંદરથી પણ પસાર થાય છે કહી શકાય સમજ્યા છે વાત ને કારણ કે લૂપ જે છે એ આખા તારને આવરી લે છે મેઇન વસ્તુ આ છે તારને આખો આ તાર જે છે એ લૂપની અંદર આવી જાય છે તો તારમાંથી વહેતો પ્રવાહ જેટલો છે એ બધો પ્રવાહ છે એ લૂપમાંથી પણ પસાર થાય છે કહી શકાય એટલે અહીંયા આગળ આપણે ie એના જગ્યાએ લખીશું તારમાંથી વહેતો પ્રવાહ I ચાલો હવે અહીંયા આપણે લખું b dl નું સંકલન થશે l એટલે શું તો કે
કે આપણે જે dl લંબાઈનો ખંડ છે કેવો લીધો છે તો કે લૂપ ઉપરનો ખંડ લીધો છે તો dl નાના નાના ખંડ બધા ભેગા કરશો એટલે l લંબાઈનું લૂપ થઈ જશે અને લૂપ છે વર્તુળાકારનું હોય તો વર્તુળાકાર લૂપ માટે એની જે કુલ લંબાઈ એટલે કે એનો પરિઘ લખી શકાય અને પરિઘ એટલે લખીશું આપણે 2πr b 2πr આ r જે છે એ લૂપની ત્રિજ્યા છે ખાસ યાદ રાખજો બરાબર તારની ત્રિજ્યા નથી r જે છે લૂપની ત્રિજ્યા છે અથવા તારના કેન્દ્રથી જે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે ત્યાં સુધીનું અંતર છે બરાબર μ0 I તો આના પરથી ચુંબકીય ક્ષેત્રને કરતા બનાવશો તો μ0 I/2πr આવું આપણને સૂત્ર મળે આ સૂત્ર આપણે અગાઉ પણ તારવી ગયા છે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને બરાબર μ0 I/2πr અનંત લંબાઈના પ્રવાહધારી તારના લીધે તારથી r જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર તો આ વસ્તુ થોડી ઈઝી હતી આમાં તો કોઈ ખાસ ઇમેજિનેશનની જરૂર નથી પણ હવેનો જે આપણે ટોપિક કરવાનો છે કે તારની અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એમાં ખાસ આપણે ધ્યાન રાખીશું અહીંયા લખીએ હવે કેસ 2 તારની બહારના બિંદુએ આપણે મેળવ્યું હા બીજી એક વાત આના પરથી આપણે આમ પણ કહી શકીએ આને હું સમીકરણ કહી દઉં 1 સમીકરણ 1 પરથી કહી શકાય કે તારની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B એ અંતર અથવા આમ લખીએ આપણે કે તારના કેન્દ્રની તો અક્ષની વાત છે બરાબર બિંદુ સુધીના અંતર આપેલ બિંદુ સુધીના અંતર કે જેને આપણે અહીંયા આકૃતિમાં r વડે બતાવ્યું છે તો r ના વ્યસ્ત પ્રમાણમાં છે આ ખાસ યાદ રાખવાનું છે આપણે બરાબર એટલે કે b ચલે છે 1/r μ0 I/2π આ બધાને તમે અચળ માનો તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે જેમ તારથી દૂર જતા જાવ તેમ જે તે બિંદુ એ તારની અક્ષથી અંતર છે વધતું જશે અંતર વધતું જશે ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે બરાબર ઓકે હવે આપણે કેસ 2 એટલે કે તારની અંદરના બિંદુની વાત કરીએ તારની અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હવે અહીંયા આપણે એક વસ્તુ ધ્યાનમાં લેવી પડશે સારું થયું આપણે અહીંયા જગ્યા મૂકે મુદ્દો લખાઈ જશે જ્યારે તમે પ્રકરણ 1 માં સ્થિતિશાસ્ત્રની અંદર આપણે જેમાં મેં તમને વાત કરી કે નક્કર ગોળાની અંદર જ્યારે નક્કર અવાહક ગોળો એના અંદર જ્યારે વિદ્યુતભારનું નિયમિત વિતરણ થયેલું હોય આવો શબ્દ આપણે વાપરીશું નિયમિત વિતરણ કહેતા કે તમે અમુક ચોક્કસ કદ લ્યો તો એના અંદર જે વિદ્યુતભાર હશે હવે કદ તમે બમણો કરશો તો વિદ્યુતભાર એના કરતાં ડબલ થઈ જશે અન્ય શબ્દોમાં એમ પણ કહી શકાય કે કોઈ પણ તમે ભાગ લ્યો એ ગોળાનો તો એના માટે એ વિદ્યુતભારની રેખીય ઘનતા અચળ હશે ખ્યાલ આવે છે બસ તો સપોઝ હું તમને એક ઉદાહરણ આપું કે ગોળો છે એના બહુ નાનું એવું કદ એક હાવ લ્યો તમે એનું કદ છે સપોઝ 2 સેન્ટીમીટર ક્યુબ અને એના અંદર આવેલો વિદ્યુતભાર છે સપોઝ 4 કુલમ બરાબર તો હવે પછી આપણે એક બીજો ભાગ લઈએ ગોળાની અંદર અને એ ગોળાનું કદ છે 6 સેન્ટીમીટર ક્યુબ તો
મતલબ આપણે કદ છે 3 ગણું કરી નાખીએ તો વિદ્યુત ભાર પણ સામે 3 ગણો થઈ જશે. એટલે પહેલા ધારો કે 4 કુલમ વિદ્યુત ભાર વહેલો 2 સેન્ટીમીટર ક્યુબના કદની અંદર, તો હવે 6 સેન્ટીમીટર ક્યુબનો કદનો તમે નાનો ગોળો અંદર, ગોળાની અંદર એક નાનો ગોળો તમે ધ્યાનમાં લો તો એના અંદરનો વિદ્યુત ભાર છે 12 કુલમ થઈ જાય. એટલે કે વિદ્યુત ભાર અને કદનો ગુણોત્તર, જેને આપણે કદ ઘનતા કહીએ, એ અચળ રહે. બરાબર, એને કહેવાય નિયમિત વિતરણ. તો અહીંયા આગળ આપણે એવું લખીશું કે અહીં તારમાં વિદ્યુત પ્રવાહ નિયમિત રીતે છે. આનો અર્થ શું થશે? બરાબર, યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન, કે આના તારની અંદર પણ આપણે આ બધી વસ્તુ કહીશું કે નાનો ભાગ લ્યો તો એના કરતાં કંઈક ઓછો પ્રવાહ જતો હશે, એના કરતાં મોટો ભાગ લેશો તો પ્રવાહ છે એના કરતાં વધી જશે. બરાબર, જેમ જેમ મોટો ભાગ આપણે આના અંદર તારની અંદરની વાત કરું છું, જેમ જેમ મોટો ભાગ લેતા જશું એમ એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે વધતો જશે. બરાબર, ઓકે. તો તારની અંદરના બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આ જ આકૃતિની અંદર જ હું તમને એ વસ્તુ બતાવી દઈશ, પણ એનો ખાલી અહીંયા એક બિંદુ હું લખી નાખું કે ધારો કે તારની અક્ષથી r, હવે એક કામ કરીએ આપણે કે આ અંતરને મેં r કીધું હતું, તો હવે આ નવું જે અંતર છે એનું r પ્રાઇમ કીધું. તો r પ્રાઇમ which is less than a, બરાબર, બહારના બિંદુ માટે આપણે r ગ્રેટર ધેન a લખતા હતા. r પ્રાઇમ લેસ ધેન a એટલે ત્રિજ્યા કરતા ઓછા અંતરે આવેલું બિંદુ, એટલે સ્વાભાવિક છે કે એ બિંદુ છે એ તારની અંદર હશે. તો તારની અક્ષથી r પ્રાઇમ which is less than a અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ માટે આકૃતિમાં દર્શાવેલ એમ્પિરિયન લૂપ બે ધ્યાનમાં લો. એ માટે જ આપણે આને પહેલા 1 નંબર આપી દીધો હતો. હવે એ એમ્પિરિયન લૂપ 2 કેવી રીતે બતાવીશું, થોડી વાર આ આકૃતિ પર ધ્યાન આપીએ. જો આ P બિંદુ હતું, તારની બહાર હતું, અંતર r ગ્રેટર ધેન a. હવે આપણે એક કામ કરીએ કે હવે આપણે જે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છે એ ધારો કે અહીંયા આગળ મેળવ્યું છે. તો આ જે બિંદુ છે, સપોઝ એ બિંદુનું આપણે નામ આપી દઈએ Q. તો આ Q બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. Q બિંદુ તારની અંદર છે, તો હવે એના માટે હું એમ્પિરિયન લૂપ બનાવીશ તો કંઈક આ પ્રકારે બનશે. આ રીતનું થશે. બરાબર, અને આ જે બિંદુ છે એ છે Q. તો હવે આ અંદરનું જે લૂપ બનાવ્યું છે એનું આપણે કેન્દ્રથી અંતર જે માપીએ અથવા એ લૂપની ત્રિજ્યા થશે, એને હું કહું છું r પ્રાઇમ. બરાબર, તો તમને આકૃતિ પરથી ખ્યાલ આવે છે r પ્રાઇમ લેસ ધેન a. હજી તમને અહીંયા ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું કે જો તારને આપણે નળાકાર સ્વરૂપ એ ધારેલો છે. તો સપોઝ એવું તમે માનો કે આ તારનો આગળનો ભાગ છે, આમ નળાકાર છે, આમ પાછળ તરફ લંબાયેલો છે કે નહીં, બરાબર. તો એક આવો નળાકાર છે, એ આપણો તાર છે, અને એના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય છે મતલબ કે એના અંદરથી વિદ્યુત ભારની કંઈક ગતિ થાય છે. અને તમને કદાચ ખ્યાલ હોય તો પ્રકરણ 1 માં વિદ્યુત ભારની જે ગતિ છે એને પાણીની ગતિ સાથે સરખાવી શકો. પાણીને આપણે એવું કહીએ કે ઢાળ હોય ત્યાં પાણી વહે, તો વિદ્યુત ભારનું પણ એવું છે કે જ્યાં ઓછું પોટેન્શિયલ હોય, વિદ્યુત સ્થિતિમાં ઓછું હોય, કદાચ તમે પ્રકરણ 2 માં ભણશો તો એ તરફ વિદ્યુત ભારની ગતિ થાય. તો તમે થોડી વાર માટે પાણીનું ઉદાહરણ ધ્યાનમાં લો કે આ એક પાઇપ છે અને એના અંદરથી પાણી છે એ બધું બહાર આવે છે. આખા આટલા એરિયામાંથી ફૂલ પ્રેશરથી પાણી છે બહાર આવે છે. પછી તમે એમ ન વિચારતા કે એટલા બધી પાણી બહાર આવે છે,
અડધો પાઇપ ખાલી છે એવું બધું નથી અત્યારે, બરાબર? નિયમિત વિતરણ છે એ ધ્યાનમાં રાખજો. તો આ આખા તારમાંથી પાઇપમાંથી આખા પાઇપમાંથી ફૂલ પ્રેશરથી પાણી બહાર આવે છે, બરાબર? બધી જગ્યાએથી પાણી છે બહાર આવે છે. હવે હું એવું કહું કે હું અહીંયા કોઈ બિંદુ લઉં તો આપણો લૂપ આ થશે. તો એમાંથી કેટલું પ્રવાહ પાણી બહાર આવે છે? કે જેટલું ભૂગોળામાંથી બહાર આવે છે એ લૂપમાંથી બહાર આવે છે. પણ એ કિસ્સો થઈ ગયો આપણો પેટ. હવે આપણે કયા કિસ્સાની વાત કરીએ છીએ? બિંદુ અંદર લેવું છે. એટલે અંદર બિંદુ લો તો ધારો કે હું આ એક નાનો એવો આ એમ્પિરિયલ લૂપ આપણું થશે નાનું એવું, બરાબર? અને એને હું આ રીતે રાખું. સમજાય છે વાત? હે? હવે જુઓ કે આ જે એમ્પિરિયલ લૂપ છે આટલું એવું, બરાબર? તો આ લૂપની પરિઘ ઉપર આવેલું બિંદુ એ આપણો આ ક્યુ બિંદુ છે, બરાબર? આ અહીંયા કે બિંદુ હશે, અહીંયા ગમે ત્યાં હશે, પણ એ હશે તો કેન્દ્રથી એક સરખા અંતરે છે, બરાબર? હવે તમે મને કહો કે શું આ નાનકડા લૂપમાંથી આટલો જ પ્રવાહ પસાર થશે કે જેટલો આ આખા પાઇપમાંથી પાણી જેટલું બહાર આવતું હતું એટલું જ આમાંથી બહાર આવશે? તો કે નહીં, એમાંથી ઓછું આવે. સમજાય છે ને વાત આપણી? હે, કે આ જે આખો પાઇપ હતો એમાંથી આખા બધા વિસ્તારમાંથી પાણી બહાર આવતું હતું. હવે આપણે કેટલો ભાગ લેવાનો છે? માત્ર આટલો. સીધી વસ્તુ છે કે હવે આટલા વિસ્તારમાંથી તો એ બધું પાણી તો બહાર ન જ આવતું હોય. ખ્યાલ આવે છે વસ્તુ? એટલે તો એમાંથી તો કંઈક ઓછું પાણી બહાર નીકળતું છે. આટલા વિસ્તારની જ વાત કરું છું. સમજાય છે વાત? હે, ઓકે. તો આપણે અહીંયા એવી કંઈક વાત કરવાની છે કે ભાઈ આ આખા તારમાંથી આ જેટલો પ્રવાહ પસાર થાય છે, બરાબર? હવે પાણીની જગ્યાએ તમે વિદ્યુતભાર સમજી લેશો, બરાબર? એનાલોજી સર્કિટ છે. તો આ આખા તારમાંથી કેપિટલ આ જેટલો પ્રવાહ પસાર થાય છે. આપણે બિંદુ લીધું છે અંદરનું, તો આપણું લૂપ છે એ એકદમ નાનું લૂપ થશે, બરાબર? હવે તમને એમ કહો કે ધારો કે અહીંયા લૂપ બતાવી દઉં તમને કે દોરી દો એટલે કદાચ તમને ખ્યાલ આવે. રેડ કલરથી બતાવ્યું છે જો તમને દેખાતું હોય તો, બરાબર? તો આ લૂપમાંથી પ્રવાહ ઓછો પસાર થતો હશે. હવે ધારો કે એને કરતા લૂપ મોટું કરું આવડું, તો એમાંથી વધારે પ્રવાહ પસાર થશે. હવે ધારો કે આટલું મોટું લૂપ કરું તો એમાંથી વધારે પ્રવાહ પસાર થશે. જેમ લૂપ મોટું થતું જશે એનો અર્થ એવો થાય કે જેમ એ બિંદુ એ કેન્દ્રથી દૂર જતું જશે એમ વધુ ને વધુ પ્રવાહ છે પસાર એમાંથી એ લૂપની અંદરથી પસાર થતો હશે. મેક્સિમમ કેટલું હોઈ શકે લૂપ? તો કે આ તાર જેવું. તારની જે ત્રિજ્યા હોય આવડી જ ત્રિજ્યાનો લૂપ લ્યો એટલે એ તાર આખું તારનો પરિઘ જ લૂપ બની ગયું. પછી એનાથી મોટું લૂપ લેશો તો પછી પ્રવાહ ન વધે, પછી તો એ મેક્સિમમ પ્રવાહ થઈ ગયો. ખ્યાલ આવે છે વસ્તુ? ઓકે, હા. તો હવે આપણે અહીંયા એમ્પિરિયલ લૂપ 2 ને ધ્યાનમાં લેવાનું છે. તો આ છે લૂપ 2. ચાલો તો ફરી વખત એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીએ આપણે. તો એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરવા માટે આપણે શું કરીશું? B dl નું સંકલન બરાબર μ0 I. અચ્છા, બહારના બિંદુ માટે આપણે બહુ સરળ થયું. શા માટે? કારણ કે આ કેપિટલ I છે ને એ લૂપમાંથી પસાર થતો પ્રવાહ એટલે કે આખા તારમાંથી વહેતો પ્રવાહ. પણ હવે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે બધો પ્રવાહ એ નાનકડા લૂપમાંથી પસાર નહીં થતો હોય. તો એ લૂપમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હોય એની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ? તો એના માટે પહેલા તો આપણે અહીંયા લખીએ કે એમ્પિરિયલ લૂપ લૂપ 2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I પ્રાઇમ અથવા તો પહેલા હું લખીશ IE, બરાબર? કરંટ એન્ક્લોઝડ બાય લૂપ 2 equals to I prime હોય તો હવે હું થોડી ત્રિરાશીનો અહીંયા ઉપયોગ કરું છું. ત્રિરાશીમાં આપણે આ રીતે લખીએ ક્ષેત્રફળ અને અહીંયા લખીએ પ્રવાહ. ક્ષેત્રફળ જો πa² હોય, આનો અર્થ સમજો. સામાન્ય રીતે વર્તુળનું ક્ષેત્રફળ આપણે πa² લખતા હોય. તો હું એવું કહું છું, અહીં આકૃતિ પર ધ્યાન આપજો કે આ જે તાર છે ઉપરનો ભાગ તો વર્તુળાકાર જ હશે, એની ત્રિજ્યા છે a. તો જો હું આટલું ક્ષેત્રફળ લઉં πa² એટલે આખો તાર આવી ગયો, તો એ આટલા ક્ષેત્રફળમાંથી કેટલો પ્રવાહ પસાર થશે?
ત્રિજ્યા a લીધી છે, મતલબ આખે આખું તાર આવી ગયું. તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. તો અહીંયા આપણે લખીએ કે જો ક્ષેત્રફળ પાઈ a સ્ક્વેર હોય તો પસાર થતો પ્રવાહ કેટલો છે? I. પણ આપણે જે બિંદુ ધ્યાનમાં લીધું છે અહીંયા q, એની ત્રિજ્યા એ જે લૂપ છે એની ત્રિજ્યા એ કરતા ઓછી છે. તો એનું આ આટલા નાના લૂપનું ક્ષેત્રફળ શું થશે? તો લૂપ પણ વર્તુળાકાર જશે પણ તારની અંદર હશે અને એનું ક્ષેત્રફળ લખીશું પાઈ r પ્રાઇમ સ્ક્વેર. તો આટલા ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? બરાબર. તો હવે ઈ જે પ્રવાહ છે એને હું કહી દઉં છું I પ્રાઇમ અથવા IE ઇક્વલ્સ ટુ, તો ત્રિરાશિ સૂત્ર તમે જાણતા હશો, પાઈ r પ્રાઇમ સ્ક્વેર આ ઉપર જશે ઇન્ટુ I છેદમાં પાઈ a સ્ક્વેર, પાઈ પાઈ કેન્સલ થશે અને આ લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ આપણને મળશે r પ્રાઇમ સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇન્ટુ I અને આને કંઈક આપણે સમીકરણ આપી દઈએ a. બરાબર. ઓકે. હવે આપણે સર્કિટલ નિયમનો ઉપયોગ કરીએ. તો અહીંયા લખું કે એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ, એવું લાગે થોડું ઝૂમ કરી દેજો. તો સર્કિટલ નિયમ શું છે? b dl નું સંકલન થશે એટલે l બરાબર mu 0 IE, અને IE એટલે કયો પ્રવાહ કે જે આપણે લૂપ ધ્યાનમાં લીધું એમાંથી પસાર થતો પ્રવાહ, અને એ પ્રવાહ છે r પ્રાઇમ સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇન્ટુ I. હવે ફરી વખત આ l એટલે શું? તો કે આપણે જે લૂપ ધ્યાનમાં લીધું છે એની લંબાઈ, લૂપ છે વર્તુળાકાર છે તો એની લંબાઈ લખીશું આપણે 2πr એટલે b 2π. પણ હવે અહીંયા ત્રિજ્યા જે લખવાની છે આપણે લૂપ ધ્યાનમાં લીધું છે એની ત્રિજ્યા છે અને એ લીધી છે આપણે r પ્રાઇમ બરાબર mu 0 r પ્રાઇમ સ્ક્વેર I અપોન a સ્ક્વેર. તો આમાંથી ચુંબકીય ક્ષેત્રને કરતા બનાવીશું mu 0 r પ્રાઇમ સ્ક્વેર I અને આ 2π r પ્રાઇમ છે છેદમાં જશે ઇન્ટુ a સ્ક્વેર. તો આ r પ્રાઇમ અને એક r પ્રાઇમ કેન્સલ થશે અને ફાઇનલી આપણને ફોર્મ્યુલા મળે mu 0 I upon 2π a સ્ક્વેર r પ્રાઇમ. તો આ છે સમીકરણ 2. બરાબર. અને આના પરથી આપણે એવું લખી શકીએ સમીકરણ 2 પરથી b ચલે છે r અથવા r પ્રાઇમ. બરાબર. એટલે કેન્દ્રથી બિંદુ સુધીનું જે અંતર છે એના સમપ્રમાણમાં છે ચુંબકીય ક્ષેત્ર. જો બરાબર. તો અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં થશે કેન્દ્રથી જે તે બિંદુ સુધીનું અંતર, અને બહાર જો બિંદુ હોય તો b ચલે છે 1/r અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. આ જ વસ્તુ તમે ગોળા માટે પણ ભણ્યા છો. બરાબર. પ્રકરણ 1 ની અંદર વિદ્યુત ક્ષેત્ર ગોળાની અંદરના બિંદુ હોય તો અંતરના સમપ્રમાણમાં છે, બહાર તમે જાઓ તો પાછું વ્યસ્ત પ્રમાણમાં. ત્યાં 1/r સ્ક્વેર હતું એને બહુ આપણે ચર્ચા નથી કરી. પણ મેઈન વસ્તુ અહીંયા સમજવાની છે કે તારની અંદરનું બિંદુ હોય તો ચુંબકીય ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં છે અને બહારનું બિંદુ હોય તો ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવી ગયો એટલી વાત? બરાબર. હવે આના આધારિત આપણે આલેખ બનાવવાનો છે અને એ આલેખ જોયા બાદ મેં તમને જેમ શરૂઆતમાં કીધું એમ નીટ 2016 માં એક પ્રશ્ન પૂછાયેલો છે એ આપણે સોલ્વ કરીશું. પહેલા એક વખત આખો એક વખત તમે જોઈજો. તો હવે આપણે બે સમીકરણની તારવણી કરી કે બહારનું બિંદુ હોય તો b ચલે છે 1/r અને અંદરનું બિંદુ હોય તો b ચલે છે r. અંતરના સમપ્રમાણ બહાર એટલો વ્યસ્ત પ્રમાણ. તો જો એનો આલેખ તમે બનાવો, આલેખ ખાસ યાદ રાખજો ક્યારેક તમને MCQ સ્વરૂપે પૂછી શકાય. ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ એની તારની અક્ષથી અંતર. બરાબર. અહીંયા લખું અંતર r અને અહીંયા લખીએ આપણે ચુંબકીય ક્ષેત્ર b. તો આનો જે આપણને આલેખ છે કયા પ્રકારનો મળે? તો પહેલા તમે સમજો કે અંદરના બિંદુ માટે હતું b ચલે છે r અને આમ આખું સૂત્ર જો લખી નાખું
तो b बराबर μ0 I upon 2 pi a square into r r પ્રાઇમ કીધું તો એનાથી પ્રોબ્લેમ નથી મતલબ આ અંતર છે તો આપણે જો કેન્દ્ર ઉપરની વાત કરીએ આ તાર છે આ અક્ષના કેન્દ્રમાંથી પસાર થતી હોય હવે જો હું બિંદુ અહીંયા અક્ષ ઉપરનું લઈ લઉં તો અક્ષ ઉપરનું બિંદુ લઈ લેશો તો r કેટલું થઈ જશે r શું છે જે તે બિંદુનું અક્ષથી અંતર તો r 0 થઈ જશે બરાબર અહીંયા આ બિંદુ છે અહીંયા લઈ લો તો r કેટલું થઈ જશે 0 અને r બરાબર 0 મૂકો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે 0 થઈ જશે એટલે આપણો આલેખ છે ઉગમ બિંદુમાંથી સ્ટાર્ટ થશે પહેલી વસ્તુ આ બીજું જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જતા જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર છે r ના સમપ્રમાણમાં છે અને સમપ્રમાણ હોય તો આલેખ સુરેખ હોય આપણને ખ્યાલ છે એટલે આલેખ છે એ શરૂઆતમાં આમ સુરેખ મળશે આપણને ક્યાં સુધી તો કે અહીંયા તાર પૂરો થઈ જાય ત્યાં સુધી એટલે કે તારના સરફેસ ઉપર આપણે એના પૃષ્ઠ પર આવી જઈએ ત્યાં સુધી તો આ જે અંતર હશે એ હશે r બરાબર a આ a એટલે કે તારની ત્રિજ્યા બરાબર પછી હવે અંતર a કરતા હવે આ તરફ જશું એટલે અંતર છે એ કરતા વધી જશે અંતર વધી જશે એટલે બિંદુ છે તારની બહાર વહી જશે તારની બહાર બિંદુ જાય એટલે b ચલે છે 1/r તો એનો આલેખ છે કે આ પ્રકારનો છે બરાબર તો આ જે બહારનું બિંદુ છે અહીંયા લખીશું આપણે b ચલે છે 1/r આ તરફનું બિંદુ છે એ અંદરનું બિંદુ છે b ચલે છે r બરાબર અને અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ છે કેન્દ્ર ઉપર 0 જેમ કેન્દ્રથી દૂર જતા વધતું જાય ક્યાં સુધી સપાટી સુધી બરાબર સપાટી કરતા અહીંયા તારનું પૃષ્ઠ પછી ઘટતું જાય એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર મળશે આપણને એ હશે b max બરાબર તો આ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આપણને આલેખ મળે નિયમિત વિદ્યુત પ્રવાહ ધારિત તાર માટે અને અંદર પણ પ્રવાહ વહેતો હોય ત્યાં ઓકે હવે નીટના પ્રશ્નની જો વાત કરીએ તો પ્રશ્ન કંઈક આ રીતે છે કે સ્મોલ a ત્રિજ્યા ધરાવતા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને વિદ્યુત પ્રવાહ જે છે એ નિયમિત રીતે જશે બરાબર હા પ્રશ્ન આ રીતે છે તારના આડછેદ પર પ્રવાહ જે છે આ પ્રવાહ તારના આડછેદ પર એક સમાન રીતે વિતરિત થયેલ છે તો તારના કેન્દ્રથી a/2 અંતરે અને a અંતરે મળતા ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર શોધો બરાબર AIPMT મે 2016 અને આના જે વિકલ્પો આપેલા છે 1 1/2 1/4 અને 4 બરાબર આ પ્રકારના વિકલ્પો છે પહેલા તો શક્ય હોય તો તમે જાતે ટ્રાય કરજો ન જવાબ આવે તો પછી સોલ્યુશન જોઈ લેજો ચાલો સોલ્વ કરીએ આપણે જો a ત્રિજ્યા ધરાવતો તાર એમાંથી પ્રવાહ પસાર થાય છે અને આપણે શું કીધું છે કે તારના કેન્દ્રથી a/2 અંતરે અને સોરી અહીંયા a ને અહીંયા 2a અંતર છે એક અડધું અને એક બમણું એમ આ રીતનું છે તો તારના કેન્દ્રથી a/2 અંતરે અને 2a અંતરે જે કઈ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે એમનો આપણે અહીંયા ગુણોત્તર મેળવવાનો છે હવે તમે સમજો કે આ તાર છે
આ તાર આના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ આ જે અંતર છે a તો એની ત્રિજ્યા થશે તો a/2 અંતર કેન્દ્રથી તો એ અંદરનું બિંદુ થયું અને અડધું અંતર છે આપણે અને પછી કયો બમણું અંતર કીધું ત્રિજ્યા કરતા એટલે બમણું અંતર તો ત્રિજ્યા કરતા છે વધારે એટલે બહાર તરફ આવી જશે બરાબર એટલે હું પહેલા અહીંયા એ રીતે લખીશ કે ચુંબકીય ક્ષેત્ર ઇનસાઇડ બરાબર અંદરના બિંદુએ આવેલું ચુંબકીય ક્ષેત્ર તો એના માટેનું આપણે સૂત્ર હમણાં તારવ્યું છે μ0 I/2 પાઈ a સ્ક્વેર r પ્રાઇમ અંતરના સમપ્રમાણમાં છે અને આ r પ્રાઇમ એ અંદરના બિંદુ સુધીનું કેન્દ્રથી અંતર ને અંતર કેટલું કીધું આપણે a/2 તો અહીંયા લખીએ આપણે μ0 I/2 પાઈ a સ્ક્વેર r પ્રાઇમ ની જગ્યાએ હું લખી નાખું a/2 બરાબર તો આ અંદરના બિંદુએ આપણને ચુંબકીય ક્ષેત્ર મળ્યું હવે આઉટસાઇડ વાત કરીએ કારણ કે ત્રિજ્યા કરતા બમણું અંતર 2a અંતર છે એટલે બહારનું બિંદુ તો b at outside તો એના માટે તો સિમ્પલ સૂત્ર છે μ0 I/2 પાઈ r અને r ની જગ્યાએ આપણે અંતર મૂકી દઈશું કેન્દ્રથી કેટલું તો કે 2a અહીંયા હું લખી નાખું 2a અંતરની જગ્યાએ બંનેનો ગુણોત્તર લેવાનો છે આપણે તો તેથી b inside છેદમાં b outside બરાબર μ0 I a upon 2 pi a square into 2 જેમ છે એમ અત્યારે કઈ છેદ ઉડાડવાનું કામ નથી કરતો અને આને આપણે એના છેદમાં લેવું છે તો આને ઉલટાવી નાખું 2 pi એને ગુણ્યા 2a છેદમાં μ0 I હવે કેન્સલ થશે જો μ0 I કેન્સલ 2 pi પછી આ બે એની સામે આ બે બે જશે પછી અહીંયા a સ્ક્વેર અને છેદમાં પણ a સ્ક્વેર કેન્સલ થઈ ગયા જવાબ હવે 1 જવાબ છે 1 મિનિટ જોઈ લો શરૂઆત જો ઓકે હા તો આનો જવાબ છે 1 એટલે એ કહેવા એવું માંગે છે કે તારના કેન્દ્રથી ત્રિજ્યા કરતા અડધા અંતરે જે ચુંબકીય ક્ષેત્ર છે આટલું ચુંબકીય ક્ષેત્ર તારના કેન્દ્રથી ત્રિજ્યા કરતા બમણા અંતરે જાવ ત્યાં પણ આટલું જ મળે છે અને બંનેનો ગુણોત્તર મળે છે આપણને 1 અને અહીંયા પ્રશ્નનો જવાબ આપણે અત્યારે મેં જે વિકલ્પ લખ્યા એ પ્રમાણે એ ઓપ્શન છે પણ મટીરીયલ માઇન્ડમાં વિકલ્પ બી તરીકે 1 આપવું છે જવાબ 1 છે ઓકે સારું ચાલો થેન્ક યુ હવે આપણે આના પછી નેક્સ્ટ ટોપિક જે છે એ બે પ્રવાહ આધારિત તાર વચ્ચે લાગતા બળ છે એના વિશે ચર્ચા કરીશું.